નમસ્કાર, બીઝ ન્યૂઝના ચૂંટણી વિશેષ કાર્યક્રમ લોકસભા બેઠકના સમીકરણમાં આપનું સ્વાગત છે. હું છું મુફદ્દલ. આપણે અત્યાર સુધીમાં રાજ્યની 4 લોકસભા બેઠકના સમીકરણ જોયા જાણ્યા છે. તો વધુ બેઠકના સમીકરણો લઈને આપની સમક્ષ ફરી એકવાર ઉપસ્થિત થયા છીએ. આજે આપણે વાત કરવાના છીએ દાહોદ અને રાજકોટ બેઠકની. તો સૌથી પહેલા વાત કરીએ દાહોદની. રાજ્યના આદિવાસી વિસ્તાર દાહોદના જ્ઞાતિ સમીકરણો કંઈક આવા છે. દાહોદ બેઠક પર જ્ઞાતિવાર સ્થિતિ પર એક નજર કરીએ. ભીલ આદિવાસી સમાજના 7,04,814 મતદારો છે, જ્યારે બારિયા ક્ષત્રિય સમાજના 1,91,136, મુસ્લિમ સમાજના 77,649 મતદારો છે, એસસીના 59,730, જ્યારે કે બ્રાહ્મણ, ક્ષત્રિય, પટેલ અને વાણિયા સમાજના 95,568 મતદારો છે. 2004ની લોકસભાની ચૂંટણીના પરિણામ પર એક નજર કરીએ. ભાજપના બાબુભાઈ કટારાએ 2,28,154 મત મેળવ્યા હતા, જ્યારે કોંગ્રેસના ડોક્ટર પ્રભાબહેન તાવિયાડે 2,27,793 મત મેળવ્યા હતા. એટલે કે બાબુભાઈ ખૂબ જ પાતળી 361 મતની સરસાઈથી જીત્યા હતા. દાહોદ પર 1998 સુધી કોંગ્રેસનો ધ્વજ લહેરાતો હતો. 1998માં કોંગ્રેસ પક્ષે પહેલી વખત બેઠક ગુમાવી હતી. ત્યારબાદ આ બેઠક પાછી મેળવવાના પ્રયત્નોમાં ખાસ સફળતા મળી નથી. ભારતીય જનતા પક્ષે આ બેઠક જાળવી રાખવા કોંગ્રેસના જૂના જોગીને ટિકિટ ફાળવી છે. કોંગ્રેસના ચુસ્ત મતદારની ટકાવારીમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. તેના સામે ભાજપની મતબેંકમાં વૃદ્ધિ થઈ રહી છે, જે મતદાતાના બદલાતા વલણની ચાડી ખાય છે. તેવા સંજોગોમાં આ મત વિસ્તારને વધુ નજીકથી ચાલો સમજીએ. રાજ્ય વાસ્તવિક અર્થમાં કેટલું વિકસિત છે અથવા પછાત કેટલું છે તે જાણવા દાહોદ જિલ્લાની મુલાકાત લેવી જોઈએ. આઝાદીના 62 વર્ષ પછી પણ વિકાસના નામે મીંડું છે. આ માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર તો જવાબદાર છે જ, સાથોસાથ ભાજપના ઉમેદવાર સોમજીભાઈ ડામોર પણ એટલા જ જવાબદાર છે. કારણ કે 1977થી 1998 સુધી સતત 7 વખત તે સંસદ સભ્ય તરીકે ચૂંટાયા હતા, છતાં પ્રજાના પ્રશ્નો યથાવત છે. સોમજીભાઈનું મૂળ કોંગ્રેસમાં છે. 2004માં કોંગ્રેસ પક્ષે ટિકિટ ન આપી, તેથી તેઓ ભારત નવશક્તિ પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડ્યા અને માત્ર 45,000 મત તેમને મળ્યા હતા. જોકે તેના કારણે કોંગ્રેસ ઉમેદવારે 361 મતે હાર સહન કરવી પડી હતી. સોમજીભાઈની રાજકીય કારકિર્દી દાવ પર છે. પ્રચાર કામ બહુ જોરદાર ચાલે છે અને લોકો બહુ સ્પષ્ટ થઈ ગયા છે. હવે એક તરફી કમલને મત આપવાનો એવો લોકોએ નિર્ણય કર્યો છે. જે ઉત્સાહ એ બધું લાગે છે કે કોંગ્રેસને આ વખતે બુરી તરહ હાર મળશે એવું લાગે છે. પ્રજાલક્ષી તો ઘણા કામો છે કરવાના. અમારા લોકોનું સ્થળાંતર રોકવા માટેના પૂરા પ્રયત્ન કરવાના છે. અહીંયા નરેન્દ્રભાઈ જે 12 લાખ કરોડનું રોકાણ કરે છે, એમાંથી આ વિસ્તારમાં કયા ઉદ્યોગો આવી શકે એના માટે પણ મારે પ્રયત્ન કરવાના છે. અને ઘણા બધા લોકોના ઘણા કામો બાકી છે. એ તમામ કામો કરવા માટેના મારા પૂરા પ્રયત્ન રહેશે. ના, બિલકુલ નહીં. બધા રાજી છે. એક પણ કાર્યકર આજ સુધી અસંતોષ વ્યક્ત કર્યો નથી. જેમણે ટિકિટ માંગી હતી, નહીં ટિકિટ માંગી, તે માજી ધારાસભ્યો હોય કે કોઈ બી હોય, માજી સંસદ સભ્ય પણ મારા જોડાવાથી બધા જ રાજી છે. વિસ્તાર પછાત અને શિક્ષણનું પ્રમાણ ઓછું હોય તેટલું દેશના સૌથી જૂના કોંગ્રેસ પક્ષ માટે ફાયદાકારક રહે છે. તેમાં પણ સબળ બીજા પક્ષની ગેરહાજરી તેના માટે સોનામાં સુગંધ જેવું સાબિત થાય છે. તેથી જ 1999 સુધી આ બેઠક પર એક હથ્થું શાસન હતું. 2 ટર્મથી આ બેઠક ખોયા પછી પક્ષ પાછી મેળવવા તરફડિયા મારે છે. કોંગ્રેસના ઉમેદવાર ડોક્ટર પ્રભાબહેન તાવિયાડ વ્યવસાયી સ્ત્રી રોગના નિષ્ણાત છે. તેમના પતિ વર્ષોથી સક્રિય રાજકારણી છે. પંચાયતના સભ્ય લાંબા સમયથી છે. ડોક્ટર પ્રભાબહેન એક સ્વચ્છ પ્રતિભા ધરાવે છે. જોકે રાજકારણના દાવપેચ તથા મતદારોને લોભાવવામાં કેટલા સફળ રહેશે તે એક સવાલ છે. તૈયારી તો અમારી પૂરજોશમાં ચાલી રહી છે. અમારે અત્યારે મિટિંગો આખરી તબક્કામાં પહોંચી ગઈ છે. બધે બૂથ વાઇઝ 2-3 બૂથોની મિટિંગ એવી રીતે અમે કરી રહ્યા છીએ અને અમે બહુ મોટી જંગી બહુમતીથી જીતીશું.
વચનો તો હું જે કરવાની છું એ જીત્યા પછી કરી શકીશ ને. અને અમને જે અન્યાય થયો છે, પાણી અમને નથી મળતું. મોટામાં મોટો પ્રશ્ન દાહોદનો એ છે કે કડાણા અને નર્મદાનું પાણી અમે નથી મળતું. એના માટે અમે લડત ચલાવીશું. ના, એ બધા જ મારી સાથે છે, મને સપોર્ટ કરી રહ્યા છે. મારી મિટિંગોમાં પૂરજોશથી કેનવાસિંગ કરી રહ્યા છે. પક્ષમાં આંતરિક જૂથબંધી એ કોંગ્રેસના લોહીનો એક ગુણ છે. આ પક્ષના દરેક કાર્યકર અને નેતાની અપેક્ષાઓ અને મહત્વાકાંક્ષાઓ હોય છે. આ ચૂંટણીના ટિકિટ વાંચકોમાં જિલ્લા પ્રમુખ બચુભાઈ કિશોરીનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત બીજા 2 નામો પણ ચર્ચામાં હતા. દરેક ધારાસભ્ય કે ભૂતપૂર્વ ધારાસભ્યનું એક જૂથ તો ખરું જ. આ ચૂંટણીમાં એક મહત્વની બાબત એ બનશે કે કોંગ્રેસના કેટલા નેતા પડદા પાછળથી સોમજીભાઈ ડામોર સાથે રાજકીય સંબંધ જાળવી રાખે છે, જેના કારણે પક્ષને નુકસાન. આજની તારીખમાં પ્રચાર કામ તો અમે દરેક બૂથ ઉપર સતત મિટિંગો કરવાની કોશિશ કરી રહ્યા છીએ અને લોકો તરફથી એટલો સરસ આવકાર છે. અને એકમાત્ર બીજેપીનો જે ઉમેદવાર સોમજીભાઈ છે એ અમારા માટે તો ડબલ ફાયદો થઈ ગયો છે એનાથી. કેમ કે લોકોમાં જે 35 વર્ષનો એમનો જે કાર્ય છે એ આજે લોકો તરત યાદ કરે છે કે ભાઈ 35 વર્ષ જ્યારે એને કશું કર્યું નથી કોંગ્રેસમાં અને હવે બીજેપીમાં જઈને આપણી કલ્યાણની વાતો કરે છે, તો એ આપણું કયું કલ્યાણ કરવું? એ મોટામાં મોટો અમને ફાયદો છે. અને આ બધું જોતાં જો આજની તારીખમાં તો અમારું જે પરિણામનું જે અથવા તો અમારી જે લીડની અપેક્ષા હતી એનાથી અમે ડબલ જઈ રહ્યા છે. પણ આજે એક જે પરિસ્થિતિ છે, ધીરે ધીરે જે માઇગ્રેશન છે એની અસરથી જો વોટિંગ ઓછું થાય તો અમે થોડી લીડ અમારી ઓછી થાય. બાકી જીતવા માટે તો અમને આજની તારીખમાં કોઈ જ શંકા છે ને. અમે જંગી બહુમતીથી જઈશું એટલી અમને સંપૂર્ણ આશા છે ને. એટલે આમ શું છે કે આજની તારીખમાં જે લોકો અમારા પક્ષમાં અંદર અસંતુષ્ટ હતા એ તો ગઈ વખત બી અસંતુષ્ટ હતા જ. અને એ તો મોટો પક્ષમાં એવું થોડું ઘણું રહે, પણ એનો મતલબ એવો નથી કે એ લોકોથી જ અમારો એમને ગઈ વખત બી લોકો તો હવે આગેવાન કે તેમ ચાલતું નથી. હવે લોકો સ્વયંભૂ જાગૃત છે અને એમને એ લોકોના કહેવાથી જાય એવું બી નથી. અને અસંતુષ્ટો હતા એ તો આજની તારીખમાં સામે પક્ષે જતા જ રહે, એટલે એમને તો અમે ગણતરીમાં લેતા જ નથી. એ લોકો તો ઓલરેડી એમનું કામ ગયે વખતે બી કર્યું તો અંદર રહીને, તો આ વખતે સામે જઈને કર્યું. એનાથી અમને કોઈ અસર ન થવાથી ઉલટું અમારે હવે સ્પષ્ટ થઈ ગયું છે કે આજની તારીખમાં અમારા અંદરનો કચરો સાફ થવાથી અમારે તો કામમાં બિલકુલ એ થઈ ગયું છે. અને ખરેખર તો અંદરનો દુશ્મન એ ખરેખર આપણને નુકસાન કરે. હવે સામે પક્ષે ગયો એ અમને તો ઉલટું વધારે ફાયદો છે. ભાજપને છેલ્લી ઘડીએ ઉમેદવાર આયાત કરવામાં છોછ નથી. તે બતાવે છે કે પક્ષ પાસે જીતી શકે તેવા કાર્યકર કે નેતા ઘરના નથી. સંસદ સભ્ય બાબુભાઈ કટારા કબૂતરબાજીમાં પકડાયા, પક્ષે સસ્પેન્ડ પણ કર્યા છે. હાલમાં જ પક્ષના તમામ કાર્યક્રમમાં કટારા હાજર રહે છે. તેમને ટિકિટ નહીં આપી કારણ કે પક્ષની છાપની ચિંતા હતી. કોંગ્રેસમાંથી ભાજપમાં ઘણા સમય પહેલા જોડાયેલા ભૂતપૂર્વ ધારાસભ્ય બીજલ ડામોર પણ ટિકિટના દાવેદાર હતા. બીજલને ભાજપમાં ઝડપી વિકાસની અપેક્ષા હતી, જેને સોમજીભાઈએ બ્રેક મારી દીધી. ના, એવું કશું નથી. બધા કોઈ અસંતુષ્ટ જેવું કંઈ છે, બધા પાર્ટીના કામે લાગી ગયા છે. ઉમેદવારને જીતાડવા બધા લાગી ગયા છે કામે. ના, હું મારો કાર્યક્ષેત્ર દાહોદ શહેર છે. દાહોદ શહેરમાં આવું કોઈ છે જ નહીં અસંતુષ્ટ જેવા. બધા જ પાર્ટીના કામે લાગી ગયા છે ઉમેદવારને જીતાડવા. સોમજીભાઈની હાથે કોંગ્રેસમાં એટલા લોકો જોડાયા છે કે હાલની તારીખમાં શહેરમાં કોંગ્રેસ પાસે કાર્યકર નથી. એટલે અમારે તો સમરસ જેવું વાતાવરણ છે શહેરમાં. દાહોદ લોકસભા મત વિસ્તારમાં કોંગ્રેસની એક મોટી મતબેંક આજે પણ અકબંધ છે. માત્ર છેલ્લી 4 ચૂંટણીના આંકડાઓ જોઈએ તો ખ્યાલ આવશે. 1996માં કુલ મતદાન 2,99,820 થયું હતું, જેમાં ભાજપની ટકાવારી 34.8 હતી, જ્યારે કે કોંગ્રેસની 57.4 હતી. 1998ની વાત કરીએ તો તેમાં કુલ મતદાન 5,16,976 થયું હતું, જેમાં ભાજપની ટકાવારી 31.36 જ્યારે કોંગ્રેસની 53.4 હતી. 1999માં કુલ મતદાન 4,63,502 થયું હતું, જેમાં ભાજપે 50.1 મત મેળવ્યા હતા, જ્યારે કે કોંગ્રેસે 47.4.
અને હવે 2004ની વાત કરીએ તો તેમાં કુલ મતદાન 5,17,845 થયું હતું, જેમાં ભાજપની ટકાવારી 44.1% હતી, જ્યારે કોંગ્રેસની 44%. છેલ્લી 4 ચૂંટણીમાં ભાજપની મતબેંકમાં 10%ની વૃદ્ધિ થઈ છે, તો સામે કોંગ્રેસની મતબેંકમાં 13%નું ગાબડું પડ્યું છે. દાહોદ શહેર અને દાહોદ જિલ્લો આ બંનેની દ્રષ્ટિ વિચાર કરીએ તો દર વખત કરતાં જે સમીકરણ બદલાયા છે, પહેલાં તો સીમાંકન થયું તેના કારણે, બીજી વસ્તુ દાહોદ જિલ્લામાં, દાહોદ શહેરમાં જે ઇન્ટેલેક્ચ્યુઅલ્સ છે, શિક્ષિત માણસો છે, તે લોકો વ્યક્તિની પ્રતિભાને જોઈને મતદાન કરવાના છે, અને ગ્રામ્ય વિસ્તારની દ્રષ્ટિએ જોઈએ તો પક્ષને જોઈને મતદાન કરવાના છે. હવે પક્ષના ચિહ્ન ઉપર જ્યારે મતદાન કરે ત્યારે વ્યક્તિ ગૌણ બની જાય છે અને પક્ષ મુખ્ય બની જાય છે. પણ ગામડામાં જે શૈક્ષણિક અને આર્થિક રીતે પછાત હોવાને કારણે યુવાનો આજીવિકા માટે, રોજીરોટી માટે ગામડા ખાલી કરી દેતા હોય છે અને શહેરમાં તે લોકો મજૂરી માટે જાય છે. એટલે રહ્યા માત્ર બાળકો અને વૃદ્ધો ગામડામાં. એટલે વધારેમાં વધારે મતદાન જો આપણે વિશ્લેષણની દ્રષ્ટિએ જોઈએ તો 60% એ વધુમાં વધુ મતદાન થાય, અને 60%માં શહેરનો વિસ્તાર બાદ કરીએ તો ગ્રામ્ય વિસ્તારમાં જે મતદાન થાય તે મતદાન ઉપર બહુ મોટો આધાર રાખવામાં આવે છે. અત્યંત પછાત વિસ્તાર છે, માળખાગત સુવિધા નથી, તેથી ઔદ્યોગિક વિકાસ થતો નથી, માટે જ રોજગારી પણ નથી. સંપૂર્ણ વસ્તી કૃષિ આધારિત જીવન જીવે છે. કૃષિ વરસાદ આધારિત છે, તેથી જ રામ રાખે તેમ દાહોદની વસ્તી જીવે છે. કૃષિમાં જુવાર અને મકાઈ મુખ્ય પેદાશ છે. વિકાસના પંથે દોડેલી ગુજરાતની બીજા નંબરની આ માર્કેટ જમીનના અભાવે અત્યારે થોડા પ્રશ્નોમાં ઘેરાયેલી છે. એને નવા વિકાસ માટે જમીનની તાતી જરૂરિયાત છે. એટલે પ્રાથમિક તબક્કે માર્કેટ કમિટી દાહોદની પોતાની જરૂરિયાત તો સૌપ્રથમ જમીનની રહેશે. જમીન સંપાદન માટે અમારી માંગણીઓ સરકારમાં પડતર છે જ. એટલે અમે સૌપ્રથમ તો અમારા અપેક્ષિત સાંસદને વિનંતી કરીશું કે જે અમારા પ્રશ્નો, જમીનનો જે અગત્યનો પ્રશ્ન છે એનો તાત્કાલિક ઉકેલ લાવે અને માર્કેટના વિકાસમાં સહભાગી બને. અહીંની મોટાભાગની વસ્તી આદિવાસી જંગલ અને ટેકરીઓ ઉપર રહે છે, તેથી મોટાભાગે એક ગામ કિલોમીટર સુધી પથરાયેલું હોય છે. 2 ઘર વચ્ચે ઘણી વખત અડધો કિલોમીટરનું અંતર હોય છે, તેથી હેન્ડપંપ પરાદીઠ હોય છે જે ચાલતા નથી. એટલે કિલોમીટરના અંતર કાપે ત્યારે પીવાનું પાણી મળે, છતાં ચૂંટણીમાં મત આપે અને આશાઓ પણ રાખે. એટલે પબ્લિક શું છે કે જાગૃત થઈ ગઈ છે. એટલે પબ્લિકને હવે કહેવાને સમજાવવા જેવું નથી. પબ્લિક પોતે સમજશે કે ભાઈ મારા માટે આ કામ કરશે કે નહીં, આ કેન્ડિડેટ ભણેલો છે, આના પાસે આટલું ક્વોલિફિકેશન છે, આ મારી વાતને સમજી શકશે, હું એના આગળ રજૂઆત કરીશ તો એ મારું કામ કરશે. એ પ્રમાણે નું વોટિંગ આ વખતના ઇલેક્શનમાં થવાનું છે. એ પહેલો જૂનો જમાનો હતો એ બધું બદલાઈ ગયો હવે સાહેબ. ગુજરાત સરકાર 108ની ઇમરજન્સી સેવાનો ગર્વ લે છે. દાહોદ જિલ્લામાં પણ આ સેવા પહોંચી છે, પરંતુ દુઃખની વાત એ છે કે દર્દીને ખાટલામાં નાખી કિલોમીટર ચાલી મુખ્ય માર્ગ પર આવે ત્યારે આ સેવાનો લાભ મળે છે. એસટી સેવા નામની હોવાથી ખાનગી જીપ ટેમ્પા પર ઢોરની જેમ સવારી કરે છે. બાળકો કિલોમીટરો સુધી પદયાત્રા કરે ત્યારે શાળાએ પહોંચી શકાય, છતાં બંને સરકાર આદિવાસી વિકાસના દાવા કરે છે. ભાજપ સોમજીભાઈનો હાથ પકડી બેઠક અંકે કરવા ધારે છે, તો સોમજીભાઈ ભાજપના સહારે તરી જવા માંગે છે. તકવાદનું ઉત્તમ ઉદાહરણ છે. સોમજીભાઈ દાહોદના મતદારોના દિલમાંથી કોંગ્રેસનો સફાયો કરવાનો દાવો કરી રહ્યા છે, તો બીજી બાજુ ડૉક્ટર પ્રભાબહેન રાજકીય અસ્તિત્વનો જંગ લડી રહ્યા છે. જો જીતી જાય તો ભાજપ અને સોમજીભાઈ બંનેને માત કર્યા ગણાશે, પણ જો સફળ ન થાય તો કોંગ્રેસ બીજી વખત તેમને તક નહીં જ આપે. ભૂપેન્દ્ર ચૌધરી, પીઝ ન્યૂઝ, દાહોદ.
તો દાહોદમાં બંને પક્ષના દાવા ઊંચા છે, બંનેને જીતની આશા છે. કસોટીની એરણ પર મતદારો છે, જેનું પરિણામ આપણને 16મી મેના રોજ જાણવા મળશે. આગળ વધીએ તે પહેલા લઈએ એક વિરામ બાદ રાજકોટની તાસીર જાણીશું. દર્શક મિત્રો, બીઝ ન્યૂઝની નવતર રજૂઆત. ગુજરાતના 26 જિલ્લાની ખૂણે ખૂણાની વાત. ગુજરાતના 26 જિલ્લા, 26 સમાચાર. રોજ સવારે 11:30 થી બાદ માત્ર બીઝ ન્યૂઝ પર. જમાનાની ઝટપટ, રાજનીતિની ખટપટ, કારખાનાની ખટખટ, ચારે બાજુની ફટફટ. જુઓ દરરોજ સવારે 8 વાગ્યે ફક્ત બીઝ ન્યૂઝ પર. તો વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે અને હવે વાત કરીએ રાજકોટની. રાજકોટ લોકસભાના બેઠકનું જ્ઞાતિ પ્રભુત્વ સૌથી પહેલા સમજીએ. રાજકોટ બેઠક પર મતદારની જ્ઞાતિવાર સ્થિતિ પર એક નજર કરીએ. લેવા પટેલના મતદારો 2,59,830 છે. કડવા પટેલ 1,59,366, એસસી 1,30,390, મુસ્લિમ સમાજના મતદારો 1,08,659, કોળી સમાજના મતદારો 2,25,927, બ્રાહ્મણ, વાણિયા અને લોહાણા સમાજના મતદારો 1,219, આહિર ભરવાડ સમાજના મતદારો 57,951, જ્યારે ક્ષત્રિય સમાજના મતદારો 99,966 છે. 2004ની લોકસભાની ચૂંટણીના પરિણામ પર એક નજર કરીએ. ભાજપના ડોક્ટર વલ્લભ કથિરિયાએ 3,20,604 મત મેળવ્યા હતા, જ્યારે એનસીપીના બળવંતભાઈ માણાવરે 17,664 જ મત મેળવ્યા હતા. એટલે કે વલ્લભભાઈ 1,43,970 મતથી વિજયી થયા હતા. તો રાજકોટના પેંડા અને ચટણી વખણાય છે. રાજકોટમાં બનતા ડીઝલ એન્જિનની પૂરા વિશ્વમાં માંગ છે. રાજકોટ શહેરના મતદારોએ ભાજપના ચુસ્ત મતદારો છે, તો જિલ્લામાં અનેક ઉઠક પઠક મતદારો સમયાંતરે કરી છે. લોકસભા બેઠકની વાત કરીએ તો ભાજપે નવો ચહેરો મેદાનમાં ઉતાર્યો છે. તેની સામે કોંગ્રેસે અનુભવી કુંવરજીભાઈ બાવળિયાની પસંદગી કરી છે. આ જંગમાં સારા ઉમેદવારમાંથી એકની પસંદગી મતદારોએ કરવાની છે. ભારતીય જનતા પક્ષના ગુજરાતમાં સમ ખાવા પૂરતા ધારાસભ્ય ચૂંટાતા હતા. તે સમયે રાજકોટ મહાનગરપાલિકા પર ભગવો લહેરાતો હતો. રાજકોટ 2 વિધાનસભા બેઠક પરથી ગુજરાતના નાણાપ્રધાન વજુભાઈ વાળા 2.5 દાયકાથી ચૂંટાઈ આવે છે. સૌથી સલામત બેઠક હોવાથી જ મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ 2002માં ગુજરાત વિધાનસભામાં પ્રવેશ મેળવવા આ બેઠક પસંદ કરી હતી. છેલ્લા 2 દાયકાથી રાજકોટ સંસદીય બેઠક પરથી ભાજપ ઉમેદવાર જીતતા આવ્યા છે. આટલી સલામત બેઠક હોવાના કારણે ભાજપે બિન અનુભવી રાજકારણી પણ પીઢ શિક્ષણવિદ કિરણભાઈ પટેલને મેદાનમાં ઉતાર્યા છે. કિરણભાઈ માર્ચ મહિનામાં જ ભાજપના સદસ્ય થયા છે અને હવે સાંસદ સભ્ય બનવા ઈચ્છા ધરાવે છે. રાજકોટ એક એજ્યુકેશન સિટી બને અને રાજકોટ એક એજ્યુકેશન સિટી બનશે ને તો આજુબાજુનો વિસ્તારો પણ એની અંદર ખેંચાશે, કારણ કે જબરજસ્ત લેન્ડની રિક્વાયરમેન્ટ ઊભી થાય આ બધી સંસ્થાઓ માટે, તો આખા મત વિસ્તારને ફાયદો થશે અને શિક્ષિત લોકો બહાર નીકળે, શિક્ષિત કારીગરો બહાર નીકળે ત્યારે ઇન્ડસ્ટ્રી આવશે. કે આ જ ઇતિહાસ હતો પુના અને બેંગ્લોરનો અને આ જ ઇતિહાસ છે કોઈ પણ ઇન્ડસ્ટ્રીયલ સિટીનો. તો રાજકોટ એક ઇન્ડસ્ટ્રીયલ સેન્ટર બની શકે છે, એક એજ્યુકેશન સેન્ટર બની શકે છે.
એક સમય હતો જ્યારે આ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર જીતતા હતા. આ સૂરજ 1989માં ડૂબી ગયો. કોંગ્રેસ પક્ષ પાસે સક્ષમ ઉમેદવાર ન હતા. તે ભૂતકાળમાં પક્ષે પરોક્ષ રીતે સ્વીકારી લીધું છે. જેમ કે 1998માં અપક્ષ ઉમેદવારને પક્ષે ટેકો જાહેર કર્યો હતો, તો 2004માં આ બેઠક સમજૂતીના ભાગરૂપે એનસીપીને ફાળવી દીધી. હવે આ સીટ કબજે કરવાની જવાબદારી જસદણના ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળિયાના માથે નાખી છે. કુંવરજીભાઈ છેલ્લી 3 ટર્મથી વિધાનસભામાં છે. સામાજિક ક્ષેત્રે સારી પ્રતિભા પણ ધરાવે છે. રાજકોટ લોકસભા મત વિસ્તારના ઉમેદવાર તરીકે જ્યારે કોંગ્રેસ પક્ષે મને વિશ્વાસથી અહીંયા રાજકોટમાં મૂક્યો છે, ત્યારે હું રાજકોટ શહેરના અને ગ્રામ્ય વિસ્તારના અમારા કોંગ્રેસના અને તમામ સમાજના સર્વસામાન્ય અને સર્વ સ્વીકૃત ઉમેદવાર તરીકે મને લોકોએ સ્વીકાર્યો છે. અને હું લોકસભાના ઉમેદવાર તરીકે આજે ખૂબ ઝડપભેર લોકોની વચ્ચે જઈને વિશ્વાસ સંપાદન કરી રહ્યો છું. મતદારોની શહેરી વિસ્તારના જે કંઈ પ્રશ્નો છે, ગ્રામ્ય વિસ્તારના જે રાજકોટ જિલ્લાના લોકસભા મત વિસ્તારના જે કંઈ પ્રશ્નો છે, એના જે કંઈ પ્રશ્નો છે એને સમજીને એ પ્રશ્નોનો ઉકેલ કઈ રીતે કરી શકાય અને રાજકોટ શહેર અને રાજકોટ જિલ્લાનો વિકાસ કઈ રીતે થઈ શકે, કેન્દ્રની અંદરથી કઈ રીતે વિવિધ યોજનાઓ લાવી શકાય અને લોકોની વચ્ચે રહી અને લોકોપયોગી કામ કરી અને લોકોનો વિશ્વાસ કઈ રીતે જીતી શકાય એ વાત લઈને લોકોની વચ્ચે અમે જઈએ છીએ. ઉપરાંત કેન્દ્ર સરકાર તરફથી જે છેલ્લા યુપીએ સરકારે, એમાંય ખાસ કરીને ડૉક્ટર મનમોહન સિંઘે અને આદરણીય સોનિયાજીના જે વડપણ હેઠળ ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારની જે વિવિધ યોજનાઓ આવી છે, એ યોજનાઓ અને યુપીએ સરકારની સિદ્ધિઓ, એ સિદ્ધિઓની વાત લઈને અમે લોકોની વચ્ચે જઈએ છીએ. કોંગ્રેસ પક્ષના 2 શહેર પ્રમુખ છે. જૂથબંધીની ગંગા અહીંથી જ શરૂ થાય છે. પક્ષના રાજકોટના વડીલ મનોહરસિંહ જાડેજાના પુત્ર 15 દિવસ પહેલાં જ ભાજપમાં જોડાયા છે. મનોહરસિંહ ખુદ તેલ જુએ છે, તેલની ધાર જુએ છે. તાલુકા લેવલે કામ કરતા નાના મોટા જૂથ અલગ. અમારા સંગઠનનો પણ ભાગ હોય છે. આ વખતે અમારું સંગઠન સંગઠિત છે અને વ્યવસ્થિત રીતે કુંવરજીભાઈને જીતાડવાની લાઇનમાં બધા જ વળગી ગયા છે. ત્યારે જુવાનીઓ હતા ત્યારે હતા વિખવાદ, બધા હવે પરિપક્વ પોલિટિશિયન થતા જાય છે અને મને લાગે છે ચોક્કસપણે એમાં રિઝલ્ટ આ વખતે લઈને આવશું. ધારાસભા એની થઈ હતી, પણ એ પછી કિરણ પટેલની ઉમેદવારી, અન્ય સમાજોની માનસિકતા અને કોંગ્રેસની સંગઠિતતા અને ભાજપની વિભિન્નતા, આ બધી જ વસ્તુઓ કામ કરી જશે. ભારતીય જનતા પક્ષ દૂધે ધોયેલો નથી. ડૉક્ટર વલ્લભભાઈ કથિરિયાની ટિકિટ કાપી છે. ગત વિધાનસભાની ચૂંટણી સુધી મુખ્યપ્રધાન સામે ખુલ્લેઆમ જંગ માંડ્યો હતો. તે પક્ષના ઉમેદવાર માટે દિલથી કામ કરશે માનવું મુશ્કેલ છે. પક્ષના સ્થાનિક અગ્રણી રમેશભાઈ રૂપાપરા ટિકિટના દાવેદાર હતા. તેમને ન મળી તો જૂથ રાજીનામા ધરી દેવાનું હતું. વજુભાઈએ રમેશભાઈને પોરબંદર બેઠકની જવાબદારી સોંપી. રાજકોટ બહાર મોકલ્યા તે ઘણું કહે છે. રાજકોટની પ્રજા એ ભારતીય જનતા પાર્ટીમાં સંપૂર્ણ વિશ્વાસ મૂકીને ગત વિધાનસભામાં અમારા 3 ધારાસભ્યોને ચૂંટ્યા હતા, ત્યારે આ વખતે પણ લોકસભાની ચૂંટણીમાં અમારા કિરણભાઈ પટેલને જંગી બહુમતી અપાવશે એની પૂરી મને શ્રદ્ધા છે. નવા સીમાંકન બાદ જ્ઞાતિ સમીકરણ બદલાયા છે. મોરબી જેવો ભાજપનો ગઢ કચ્છ બેઠકમાં સમાવાયો તો વાંકાનેર બેઠક રાજકોટમાં સમાવાઈ, ત્યારે રાજકીય તડજોડ મહત્વના બને છે. દેશને મંદીમાંથી કોણ બહાર કાઢી શકતે તો ભાજપની સરકાર, અને મોંઘવારીમાંથી પણ કોણ બહાર કાઢી શકે તો ભાજપની સરકાર. આ રૂપમાં અમે લોકો સમક્ષ જઈ રહ્યા છીએ અને ગુજરાત માનનીય મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં છેલ્લા 7 વર્ષથી અવિરત વિકાસ કરીને દેશના અન્ય રાજ્યો નહીં પરંતુ વિશ્વના અન્ય અનેક દેશો સામે સાપેક્ષમાં ઊભી રહી શકે એ હરીફાઈ ગુજરાત આજ વિશ્વમાં કરી રહ્યું છે. અને મૂકવાનો શ્રેય ફક્ત ને ફક્ત માત્ર મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીને છે. ત્યારે રાજકોટના શહેરી મતદારો ભાજપની ચુસ્ત વોટ બેંક છે, પરંતુ હવેથી ગ્રામ્ય વિસ્તારનો વધારો થયો છે. તેમાં પણ કોંગ્રેસનું પ્રભુત્વ અથવા કોંગ્રેસ તરફી મતદાતાની સંખ્યા ઊંચી હોય ભાજપ માટે ચિંતા પેદા થઈ શકે છે.
આ વખતે ભૂતપૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલ શાંત રહેશે કે કેમ તે પણ એક પ્રશ્ન છે. ચૂંટણી આવે ત્યારે વચનોના વાયદાનો વેપાર શરૂ થઈ જતો હોય છે, પણ હું એવું સ્પષ્ટ માનું છું કે રાષ્ટ્રીય પક્ષો જે મુખ્ય ગુજરાતને લાગે વળગે છે ત્યાં સુધી કોંગ્રેસ અને ભાજપ, આ બંનેના ચૂંટણી ઢંઢેરાઓનો લોકોએ સારી રીતે અભ્યાસ કરવો જોઈએ કે આ વચનો જે એમણે આપ્યા છે એને અમલમાં મૂકી શકાય એમ છે કે કેમ, કયા પક્ષના ચૂંટણીના ઢંઢેરામાં કઈ બાબતો આપણને સ્પર્શે એવી છે એ સમજી વિચારીને આગળ વધવું જોઈએ. માની લો કે એક પક્ષે એમ કહ્યું છે કે અમે 3 રૂપિયે ચોખા આપશું, તો બીજા પક્ષે એની હોડમાં આગળ વધવા 2 રૂપિયે ઘઉં આપવાની વાત કરી છે. તો આજના મંદીના માહોલમાં જ્યારે નોકરીઓ જઈ રહી છે, વેપાર ઉદ્યોગ મુશ્કેલીમાં છે, ત્યારે આવી લોકપ્રિય એટલે ગરીબોને પંપાડવાની વાત કરી અને સમગ્ર દેશ ઉપર આર્થિક બોજો નાખવો એ કેટલું ઉચિત છે એ આપણે સમજવું પડશે, એની ગણતરીઓ માંડવી પડશે. રાજકોટમાં શૈક્ષણિક ક્ષેત્રનો ઘણો વિકાસ થયો છે. સાંસ્કૃતિક ક્ષેત્રે નામ છે જ, પરંતુ રાજકીય ક્ષેત્રે રાષ્ટ્રીય ફલક પર કોઈ નેતાએ ડંકો વગાડ્યો નથી. પ્રચાર કરવાના માધ્યમો બદલાઈ ગયા છે અને ખાસ કરીને વ્યક્તિગત પ્રચારની ભૂમિકા ઉપર વધારે ભાર મૂકો એ પ્રકારે પક્ષો અત્યારે વિચારતા થઈ ગયા છે. એટલે ખાસ કરીને અત્યારની આ જે વૈજ્ઞાનિક પદ્ધતિમાં જે સાધનો છે એ સાધનોનો વધારે પડતો ઉપયોગ થવાને કારણે આ જે છેલ્લો રસ છે એ છેલ્લા દિવસ સુધી આપણને જણાતો નથી. પણ એક વાત બહુ ચોક્કસ છે કે જે પહેલાં આજથી માનો કે 15-20 વર્ષ પહેલાં જે માણસોને લોકશાહીમાં મતદાન કરવા માટે અથવા તો કંઈક કામ કરવા માટે જે રસ રહેતો, ચૂંટણીઓ માટે પ્રચાર માટે બહાર નીકળી જતા, રસપૂર્વક જેમ પોતે ઘરે લગ્ન હોય એ રીતે માનો કે પોતે કામ કરવામાં લાગી જતા, એ પ્રકારની વાત એટલા માટે રહેતી નથી કે આજે પક્ષો જે કંઈ વાતો કરે છે એ વાતો કંઈક અંશે વધારે પડતી હોય છે કે જે ખરેખર દુનિયાનો કોઈ પણ માણસ કરી શકે નહીં એવી વાતો કરે એટલે માણસોના મનમાં એના તરફ વિશ્વાસ ઘટતો જાય. એટલે પક્ષોના ઉમેદવારોએ અથવા પક્ષનો પ્રચાર કરનારી કોઈ પણ વ્યક્તિએ એવા પ્રકારની વાતો કરવી જોઈએ કે જે પ્રેક્ટિકલી શક્ય હોય અને એ વાતને શક્ય એટલું પૂરેપૂરી રીતે એનો અમલ થાય એને માટેની આખું આયોજન ગોઠવવું જોઈએ. જો આ પ્રક્રિયા ચાલુ રહીએ તો દિવસે દિવસે ફરીવાર ઉત્સાહ વધતો જશે અને ઉત્સાહ વધારવો બહુ જરૂરી છે. ડીઝલ એન્જિન ઉદ્યોગે રાજકોટને આંતરરાષ્ટ્રીય ફલક પર મૂક્યું છે. રાજકોટના અર્થતંત્રની જીવાદોરી ઓક્સિજન ઉપર છે. ઉદ્યોગો માટે તો અત્યારે જે હાલે જે મંદીનો જે વાતાવરણ છે એના માટે ઉદ્યોગોને પાછા બેઠા કરવા માટે કે જે પાછી રોજગારી ઊભી કરવા માટે એક પેકેજની જરૂર છે. એમાં બંને પક્ષો અત્યારે તો ખૂબ જ વાતો કરે છે બધા પેકેજની, વાયદાઓની, પણ આવીને પછી કોણ કેટલું કામ કરે છે એ હાલ પછી જોવાનું, જે ચૂંટણીના પરિણામો આવે પછી. આ બંને ઉમેદવારો નવા છે રાજકોટ માટે. કિરણભાઈ છે એ તો પહેલી જ વાર ચૂંટણી લડે છે. કુંવરજીભાઈ છે એ જસદણના ધારાસભ્ય છે. કુંવરજીભાઈને લોકો વચ્ચે રહેવાનો, લોકોના પ્રશ્નો માટેનો અનુભવ વધારે છે. પણ કિરણભાઈ પણ ઘણા બધા વેપાર ઉદ્યોગ સાથે, શિક્ષણ સંસ્થા સાથે એમનો પરિવાર જોડાયેલો છે. એટલે આમ તો બંને પોતાની જો શક્તિઓનો પૂરેપૂરો ઉપયોગ કરે તો બંને ઉપયોગી થાય. એટલે બંને શિક્ષિત છે, બંનેને અનુભવ છે. કુંવરજીભાઈનો અનુભવ છે, કિરણભાઈ છે, એમનો પરિવાર છે એ વેપાર સાથે સંકળાયેલો છે. એટલે વેપાર ઉદ્યોગના પ્રશ્નો તો સમજવાની બંનેમાં સૂઝ છે, પણ હવે પ્રશ્નોના ઉકેલ માટે એમને કેટલો પ્રયત્ન છે એ વધુ અગત્યનું છે. રાજકોટ સૌરાષ્ટ્રનું હાર્દ છે. અહીં સિરામિક ઉદ્યોગ વિકસ્યો છે, પણ તે પણ અનેક સમસ્યાનો સામનો કરી રહ્યો છે. સ્થાનિક વેપારની પ્રાદેશિક સમસ્યા છે. પક્ષકીય રીતે કે રાજકીય રીતે કોઈ તુલના કરવા માગતો નથી, પણ વેપારી તરીકે અને વેપારી સંસ્થાના પ્રમુખ તરીકે હું ચોક્કસપણે એટલું માનું કે જે વેપારીઓના પ્રશ્નને સમજી શકે. દાખલા તરીકે રાજકોટથી દિલ્હી વચ્ચેની ફ્લાઇટની માગણી અમારી છે.
તો આ ફ્લાઇટની ઉપયોગિતા શું છે એ સમજી અને એ પ્રશ્ન દિલ્હી લેવલે જે સોલ્વ કરી શકે એવો ઉમેદવાર હોવો જોઈએ એવું મારું માનવું છે સ્પષ્ટપણે. અમારી રજૂઆત અમે જ્યારે પાર્લામેન્ટ મેમ્બર કે સંસદ સભ્ય સમક્ષ કરીએ ત્યારે સંસદ સભ્ય અમારી જે રજૂઆત છે એ રજૂઆતને સમજતો હોવો જોઈએ, એની અંદર પોતાને જ્ઞાન હોય અને કઈ જગ્યાએ એને આગળ રજૂઆત કરવી એ સમજી શકે એવો ઉમેદવાર હોય તો અમને ઉપયોગી થાય. મારું માનવું બહુ સ્પષ્ટપણે છે, કોઈ પણ પાર્ટીમાંથી હોય, પાર્ટી યારે મારે નિસ્બત નથી, પણ અમારો પ્રતિનિધિ વેપાર ઉદ્યોગને સમજતો હોય, વેપાર ઉદ્યોગના પ્રશ્નોને સમજતો હોય એવો હોવો જોઈએ. રાજકોટ તેલીબિયા અને ખાદ્ય તેલનું કેન્દ્ર છે. આજુબાજુના વિસ્તારોમાં ખેડૂતો રોકડિયા પાક સારા પ્રમાણમાં લે છે, માટે માર્કેટ યાર્ડની જરૂરિયાતો પણ તેવી જ રહે છે. અને લોકો અને ખેડૂતોને લાગે વર્ગે ત્યાં સુધી ખેડૂતોને પોષણ ભાવ આપી શકે. માર્કેટિંગ યાર્ડોના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આધુનિક માર્કેટિંગ યાર્ડોની જે આખી સ્કીમ છે એમાં પણ રાજકોટ, ગોંડલ, જસદણ આજુબાજુના ગામોને સારા માર્કેટિંગ યાર્ડો માટે ગ્રાન્ટ આપી શકે, સબસિડી વધુ અપાવી શકે અને ખેડૂતનું હિત કરી શકે એવી અપેક્ષા લોકોની છે. ભાજપના કિરણભાઈ પટેલનો વિજય એ પાર્ટીની જીત ગણાશે, તો કોંગ્રેસના કુંવરજી બાવળિયાની જીતે પાર્ટીને વિજય અપાવ્યો ગણાશે. જે પણ સંસદ સભ્ય બને, રાજકોટને દિલ્હી સાથે જોડતી વધુ ફ્લાઇટ અને રાજકોટથી લાંબા અંતરની વધુ ટ્રેન સેવા અપાવવાની જવાબદારી તો નિભાવવી જ પડશે. રવિ વ્યાસ, બીઝ ન્યૂઝ, રાજકોટ. તો આપે દાહોદ અને રાજકોટના રાજકીય અને જ્ઞાતિ સમીકરણો જોયા, બંને મત વિસ્તારની સમસ્યા પણ સમજ્યા જ હશો. આવી જ વધુ બેઠકની માહિતી સાથે આ સમયે આપના સમક્ષ ફરીથી ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી બીઝ ન્યૂઝની સમગ્ર ટીમને રજા આપશો. આભાર. નમસ્કાર.